નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિતા પટેલ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, ભાગ 9 સંચાલનના કાર્ય વિસ્તારો. તો આગળ આપણે જોયેલું એ સંચાલનના કાર્યો હતા. આ છે સંચાલનના કાર્ય વિસ્તારો. બંને અલગ છે, બરાબર. એક્ઝામમાં ઘણી વખત ભૂલ થાય છે. સંચાલનના કાર્યમાં કાર્ય વિસ્તાર લખાઈ જાય છે અને સંચાલનના કાર્ય વિસ્તારોમાં કાર્યો લખો છો. તો આવી ભૂલ નહીં થવી જોઈએ. સંચાલનના કાર્યો અલગ છે અને સંચાલનના કાર્ય વિસ્તારો પણ અલગ છે, બરાબર. હવે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્યો કરવા પડે, બરાબર. તો સૌથી પહેલાં કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું છે એના માટે માંગ પર આધારિત છે. ઉત્પાદન કોના પર આધારિત છે? માંગ પર. જેટલી માંગ હશે તેટલું ઉત્પાદન થશે. જો માંગ વધુ તો ઉત્પાદન વધુ, જો માંગ ઓછી તો ઉત્પાદન ઓછું, બરાબર. એટલે ઉત્પાદન કોના પર આધાર રાખે? માંગ પર. હવે માંગની જાણકારી કેવી રીતે મેળવવી? એ બજાર સંચાલનનું કાર્ય છે, બરાબર. માંગ એ બજાર સંચાલનનું કાર્ય છે. વસ્તુની માંગ કેટલી છે, કેવી છે, કઈ છે, એ બજાર સંચાલનનું કાર્ય છે, બરાબર. એટલે ઉત્પાદન એ માંગ પર આધાર રાખે છે, માંગ એ બજાર સંચાલન પર આધાર રાખે છે. હવે માંગની જાણકારી મળી ગઈ તો માંગ પ્રમાણે ઉત્પાદન કરવા માટે હવે શાની જરૂર પડે? નાણાંની વ્યવસ્થા કરવી પડે, બરાબર. માંગ પ્રમાણે ઉત્પાદન કરવા માટે નાણાં, કેટલા નાણાંની વ્યવસ્થા કરવી, તો તેને લગતી બધી બાબતોનું કાર્ય કોણ કરે? નાણાકીય સંચાલન, બરાબર. કેવી રીતે નાણાં લાવવા, ક્યાંથી લાવવા, નાણાંની કેટલી જરૂર પડશે, તો આ બધું કાર્ય નાણાં સંચાલનનું કાર્ય છે. અને છેલ્લે આ બધા જ કાર્ય, ઉત્પાદન કરવા માટે ઉત્પાદન સંચાલન, માંગ જાણવા માટે બજાર સંચાલન, નાણાં મેળવવા માટે નાણાકીય સંચાલન, આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિ, બરાબર. આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા, એને શું કહેવાય? માનવ સંસાધન સંચાલન. એટલે આ બધા જ કાર્યો કરવા માટે કર્મચારીઓની જરૂર પડે, માનવ શક્તિ વ્યવસ્થા, તો એને કહેવાય માનવ સંસાધન સંચાલન, બરાબર. સૌથી પહેલાં ઉત્પાદન માટે માંગની જરૂર પડે, માંગ માટે બજાર સંચાલન, બજાર ઉત્પાદન અને માંગ જાણ્યા પછી નાણાંની વ્યવસ્થા કરવી પડે, અને આ ત્રણ કાર્ય માટે માનવ શક્તિની જરૂર પડે, તો એના માટે માનવ સંસાધન સંચાલન. એટલે સંચાલનના કાર્ય વિસ્તારોમાં ટોટલ 4 કાર્ય વિસ્તારો છે. પહેલું છે બજાર સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. બીજું છે માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. ત્રીજું છે નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ચોથું છે ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ, બરાબર. તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ બજાર સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. તો માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર સંચાલન, સૌથી પહેલાં એનો અર્થ જોઈએ તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી, બરાબર. માલ કે સેવાનું ઉત્પાદન કર્યા પછી ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? માર્કેટિંગ સંચાલન. કોની પાસેથી? ઉત્પાદકથી ગ્રાહક સુધીની જે પ્રક્રિયા છે તેને શું કહેવાય? બજાર સંચાલન અથવા તો માર્કેટિંગ મેનેજમેન્ટ. હવે આ બજાર સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે? તો બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય તો થાય જ છે, બરાબર. વસ્તુ અને નાણાંની આપલે તો થાય જ, પણ સાથે સાથે બજાર સંશોધન. બજાર સંશોધન એટલે વસ્તુના માંગ વિશેની માહિતી મેળવવી, બરાબર. બજાર સંચાલનમાં શું થાય? માંગ વિશેની માહિતી. વિતરણ વ્યવસ્થા, વસ્તુ પહોંચાડવાની, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે બજાર સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વસ્તુ કે નાણાંનો વિનિમય,
ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. હવે બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે. શું કરવામાં આવે છે? સૌથી પહેલાં તો ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે કે ગ્રાહકને કઈ વસ્તુની જરૂરિયાત છે એ પહેલાં નક્કી કરવામાં આવે. હવે જરૂરિયાત નક્કી થઈ ગયા પછી એ જરૂરિયાતને માલ અને સેવામાં ફેરવવામાં આવે છે, એટલે કે એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને ઉત્પાદન થઈ ગયા પછી માલ કે સેવામાં ફેરવાઈ ગયા પછી એ માલ કે સેવા આખરી ઉપભોક્તા એટલે કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. બરાબર. બજાર સંચાલન એક આખી પ્રક્રિયા છે. પહેલાં જરૂરિયાત નક્કી કરવામાં આવે, ત્યાર પછી એને માલ કે સેવામાં ફેરવવામાં આવે અને એ માલ કે સેવા ઉપભોક્તા તરફ એટલે કે વાપરનારાઓ તરફ લઈ જવામાં આવે, જેથી અમુક જે નક્કી કરેલા ગ્રાહક કે વિભાગ એ જરૂરિયાતને સંતોષી શક્યા. બરાબર. આમ ગ્રાહકને સંપૂર્ણ સંતોષ સાથે નફાકારક વિનિમય એ બજાર સંચાલનનો મુખ્ય હેતુ છે. બરાબર. ગ્રાહકને પણ સંપૂર્ણ સંતોષ થવો જોઈએ અને આપણને પણ એટલે કે ધંધાકીય એકમને પણ નફો થવો જોઈએ. એ રીતે વિનિમય થવો જોઈએ. એ બજાર સંચાલનનો શું મુખ્ય હેતુ છે. બજાર સંચાલનના કાર્યોનું ઉદ્ભવ બિંદુ તમને MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે બજાર સંચાલનના કાર્યોનું ઉદ્ભવ બિંદુ શું છે? વસ્તુ કે સેવાની માંગ. માંગ પ્રમાણે જ ઉત્પાદન થાય છે. બરાબર. એટલે ઉદ્ભવ બિંદુ જ કોણ છે? માંગ છે. અને તેના મુખ્ય તત્વો, બજાર સંચાલનના મુખ્ય તત્વો જણાવો. એ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય. તો મુખ્ય તત્વોમાં વસ્તુ કે સેવા, ત્યાર પછી ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ, ઉપરાંત પેકેજિંગ. વેચાણ અભિવૃદ્ધિ એટલે વેચાણમાં વધારો અને પેકેજિંગ એટલે કે પેકેટ, એનો બાહ્ય દેખાવ. બરાબર. એટલે બજાર સંચાલનમાં ના મુખ્ય તત્વો જણાવો. તો વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ, વેચાણ અભિવૃદ્ધિ અને પેકેજિંગ વગેરે ગણાવી શકાય. બરાબર. આ શોર્ટ ક્વેશ્ચન પૂછાય. હવે બજાર સંચાલનની અંદર મુખ્ય 4 સાધનો છે. બરાબર. બજાર સંચાલન મુખ્ય 4 સાધનો દ્વારા કાર્ય કરે છે, જેને માર્કેટિંગ મિક્સ કહેવાય. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે માર્કેટિંગ મિક્સ એટલે શું? તો બજાર સંચાલન એ મુખ્ય 4 સાધનો દ્વારા કાર્ય કરે છે. કયા કયા 4 સાધનો? તો 4P. 4P યાદ રાખવાનું. 4P પહેલું છે પ્રોડક્ટ, બીજું છે પ્લેસ, ત્રીજું છે પ્રાઇસ અને ચોથું છે પ્રમોશન. બરાબર. પ્રોડક્ટ એટલે પેદાશ મિશ્ર, પ્લેસ એટલે વિતરણ, પ્રાઇસ એટલે કિંમત અને પ્રમોશન એટલે અભિવૃદ્ધિ. આ 4P માર્કેટિંગ મિક્સમાં 4Pનો સમાવેશ થાય છે. બરાબર. પેદાશ મિશ્ર, વિતરણ, અભિવૃદ્ધિ અને કિંમત. તો સૌથી પહેલું જોઈએ આપણે પેદાશ મિશ્ર. તો પેદાશ મિશ્રમાં શું કીધું છે કે નવી પેદાશના ઉત્પાદન અને ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશનું વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. હવે કોઈ કંપનીની અંદર કોઈ નવી વસ્તુ બનાવી છે તો તેણે અમુક નિર્ણયો લેવા પડે. બરાબર. તો કયા કયા નિર્ણયો? હવે ચાલુ પેદાશ અથવા તો કોઈ નવી પેદાશ, એના નિર્ણયો લેવાના છે. તો એ નિર્ણયોમાં કયા કયા નિર્ણયો? રૂપ, રંગ, કદ, આકાર. બરાબર. વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી
એટલે કે ગેરંટી કે વોરંટી, તમારે ગેરંટી આપવી કે નહીં આપવી, અને આપવી તો કેટલી આપવી, બરાબર, એ નિર્ણય લેવામાં આવે છે. વેચાણ પછીની સેવા, એટલે વેચાણ કર્યા પછી માલ પાછો લેવામાં આવશે કે નહીં લેવામાં આવે. તો આ બધા નિર્ણયો ક્યાં લેવામાં આવે છે? પેદાશ અથવા પેદાશ મિશ્રમાં, બરાબર. કોઈ પણ નવી વસ્તુનું ઉત્પાદન કે ચાલુ વસ્તુના વિકાસના નિર્ણયમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, કાર્ય સંબંધિત ખાતરી અને વેચાણ પછીની સેવાઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે, બરાબર. આ થયું પેદાશ અથવા પેદાશ મિશ્ર અથવા તો પ્રોડક્ટ. ત્યાર પછી છે પ્લેસ. ત્યાર પછી છે કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે, બરાબર. હવે વ્યાજબી કિંમત કોને કહેવાય? તો એવી કિંમત જે કિંમત દ્વારા ગ્રાહકને સંતોષ મળે અને વેપારીને પણ સંતોષ મળે. તો કોઈ પણ ગ્રાહક એ એવો આગ્રહ રાખે છે કે એને વસ્તુ વ્યાજબી ભાવે મળે, બરાબર. તો કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. જો તમે કિંમત વધુ નક્કી કરશો તો ગ્રાહક આપણા હરીફ વર્ગ પાસેથી વસ્તુ ખરીદશે, તો આપણા વેચાણમાં ઘટાડો થશે, અને વેચાણમાં ઘટાડો થશે તો નફામાં પણ ઘટાડો થશે. એટલે કિંમત નક્કી કરતી વખતે ખાસ બાબત, ખાસ ધ્યાન રાખવાનું, ખાસ કાળજી રાખવાની, બરાબર. એટલે વ્યાજબી કિંમત રાખવાની, એ ગ્રાહકને પણ યોગ્ય રહેશે અને આપણને પણ. હવે કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવાની, અને કિંમત નક્કી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની? તો સૌથી પહેલાં કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, બરાબર. તમે ઉધાર વેચાણ કરવા માંગો છો કે રોકડ વેચાણ, બરાબર. ઉધાર વેચાણ કરતા હોય તો તમે કિંમત વધુ રાખી શકો. ત્યાર પછી છે વટાવ અંગેની નીતિ. તો જેટલો વટાવ આપશો એટલી કિંમતમાં શું થશે? ઘટાડો થશે. ત્યાર પછી જથ્થાબંધ. જો જથ્થાબંધ તમે વેચાણ કરશો તો કિંમત તમે ઓછી રાખી શકો, અને જો તમે છૂટક વેચાણ કરશો તો કિંમત તમે વધુ રાખી શકો. ત્યાર પછી જુઓ આ શાખ નીતિ, એટલે કે જો લાંબા ગાળા માટે તમે શાખ પર માલ વેચતા હો, ફોર એક્ઝામ્પલ 90 દિવસ માટે કે 180 દિવસ માટે તમે શાક પણ વેચાણ કરતા હોય તો તમે કિંમત વધુ રાખી શકો, બરાબર. ત્યાર પછી છે મધ્યસ્થીઓનું કમિશન, બરાબર. તો કિંમત અંગેના નિર્ણયમાં તમે વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કિંમત નક્કી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે, તો આવશે, બરાબર. હવે ત્યાર પછીનું છે વિતરણ, પ્લેસ. તો વિતરણ અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે? પોતાની દુકાનો દ્વારા વેચાણ. પોતાની દુકાન દ્વારા વેચાણ એટલે પોતે જ ઉત્પાદન કરે, બીજા પર આધાર રાખે નહીં, બરાબર. ત્યાર પછી જથ્થાબંધ વેપારીઓ દ્વારા. તમે ડાયરેક્ટ જથ્થાબંધ વેપારીઓ દ્વારા જ વિતરણ કરો. ત્યાર પછી છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો દ્વારા. ફોર એક્ઝામ્પલ વીમા કંપની એ એજન્ટો દ્વારા વેચાણ કરે છે. ક્રેડિટ કાર્ડ એમાં પણ એજન્ટો દ્વારા વિતરણ કરવામાં આવે છે, બરાબર. વાહન વ્યવહારના પ્રશ્નો, એટલે કે વસ્તુ તમારા સુધી કયા વાહન દ્વારા પહોંચાડવી, એટલે કે હવાઈ માર્ગ, જળમાર્ગ, જમીન માર્ગ દ્વારા, બરાબર. તો એનો નિર્ણય પણ વિતરણમાં લેવામાં આવે છે. એટલે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાન દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી દ્વારા, છૂટક વેપારી દ્વારા, એજન્ટો દ્વારા
વાહન વ્યવહારના પ્રશ્ન વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે વિતરણ અંગેના નિર્ણય શેના પર આધાર રાખે છે? વિતરણ અંગેનો નિર્ણય શેના પર આધાર રાખે? તો ધંધાના કદ અને ધંધાના વિસ્તાર પર આધાર રાખે છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે. બરાબર, આ પણ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. તો ત્યાર પછી ચોથું છે અભિવૃદ્ધિ, પ્રમોશન. સૌથી પહેલાં અભિવૃદ્ધિ એટલે શું? તો વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. બરાબર, તમે તમારા વેચાણ વધારવા માટે કયા કયા પ્રયત્નો કરો? તો વેચાણ વધારવા માટે એક તો આપણે જાહેરાત કરવી, પ્રસિદ્ધિ એટલે કે પબ્લિસિટી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ, ઘરે ઘરે જઈને વેચાણ સેલ્સમેનો દ્વારા, તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા, ઓફર સ્કીમ રાખવાની, ડિસ્કાઉન્ટ રાખવાની. બરાબર, એટલે એવા બધા વેચાણ વૃદ્ધિ માટે એવી ઓફરો રાખવાની વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, અભિવૃદ્ધિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને નફો પણ થાય છે. બરાબર, તમે જાહેરાત કરો, પ્રસિદ્ધિ કરો, આ બધા માટે ખર્ચ તો થવાનો, પણ એની સાથે સાથે નફામાં પણ વધારો થાય છે. બરાબર, તમે જેટલી પબ્લિસિટી કરશો એટલી તમારી વસ્તુનું લોકોને જાણ થશે અને એટલી તમારી વસ્તુ વેચાશે, અને વધુ વેચાણ થશે તો એકમને પણ શું થશે? નફો થશે. બરાબર, તો સંચાલનના કાર્ય વિસ્તારમાં આજે આપણે સૌથી પહેલાં જોયું માર્કેટિંગ સંચાલન અને માર્કેટિંગ સંચાલનના કાર્યો 4P. બરાબર, હવે આજના પ્રશ્નો જે આજે આપણે જેટલું સમજ્યા એમાંથી જ આ પ્રશ્નો છે જે તમારે લખીને તૈયાર કરવાના રહેશે. બરાબર, થેન્ક યુ.